સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય મુરલીધર. કેમ છો બધા મિત્રો? મજામાં ને? આજના બ્લોગમાં તમારું સ્વાગત છે. આ જુઓ અમે વાડીએ સહી, હું ને પાર્ટનર અને ઉદયભાઈ છે ને ટિફિન લઈને હું શિરામણ લઈને આવી ગયા છે અમારું. અને આ પાર્ટનર જુઓ એમાં કંઈક છે ને લાઇટુન બાઇટુન બાયણે નીકળી ગઈ છે ને તે પાર્ટનર વળી આ ગાડીમાં એ રિપેરિંગ કરે છે. અને જેકુભાઈ જોઈ લો અમારા આટા મારે છે. અને ચા પાણી બન્યા છે. ઉદયભાઈ શિરામણ લઈ આવ્યા છે એટલે હવે આપણે છે ને પાર્ટનર હમણાં શિરામણ કરીને બપોર સુધી જવાના છે ટ્રેક્ટર રાખવા. બપોર પછી પાર્ટનરને રજા છે. અને આ જુઓ વરસાદ જેવું થઈ ગયું છે માહોલ, તો જુઓ તમે, આ વરસાદ જ હશે નહીં પાર્ટનર? હોય તો વરસાદ હોય એવું લાગે. આમ જોઈ લ્યો, હાવ ઘમ ખોરી રહ્યું છે વાતાવરણ, જોઈ લ્યો. તો હું પાર્ટનરને એમ કહું છું કે વરસાદ આવી જાય તો મારે તલ પાવાની. તલ પાવામાં એવું છે કે તલ છે ને હું આખાઈ પી જાય, નુકસાની થાય. હું કહું આવી જાય તો થોડું ખારું, એક પાણી જેટલું. એમ આપણે પાણી પૂરું પડતું નથી ને, નુકસાની તો થાય તો બરાબર. હું કહું આને તો પાણીની જરૂર છે ને, એમ એટલું હું કહું નુકસાની નહીં થતી હોય. હે એ નો કરાય, નો આવે એ ફાયદો હે. એવું છે? એવડા માણસને નુકસાની થાય. નુકસાની તો છે જ નહીં. તો વાલા આપણામાં સમાચારમાં જોતા હોય તો ખબર છે આપણને ક્યાંય કેવુંથી નુકસાની છે. જય મુરલીધર, જય દ્વારકાધીશ. મિત્રો કેમ છો? બધા મજામાં છો? વાતાવરણ આજ બગડ્યું છે જાજુ, પણ વરસાદ આવે એવી શંકા તો છે, પણ નો આવે ને તો સારું હોય. મને તો શંકા ફૂલ છે, કારણ કે માણાનું કેવડું બગડી જાય ને આ લાઈટ મારે છે ને ઉદયભાઈ હાથતા છે ને ભાંગી ગઈ. હા, અમારે ઉદયભાઈ જો ગાડી પટાવી દીધી. હવે વારા બાંધીને બાપો રોડવે શું કરે? ટાઈમ નથી, શું કરવું? એ તો વાત છે, અટાણે ટાઈમ નથી. હવે રાતે આવવું હોય તો છેદી તમારી ગાડીમાં લાઇટ નહોતી. અમે મોબાઈલની બત્તીએ લાઇટ કરીને આવતા. કા માનવાડીએ પૂગતી એમાંય બીક લાગે. જો રસ્તામાં કોઈ ઢોર ભૂંડડું આ તે જીવ જત. પણ હવે બીજું તો શું કરવું? પછી કાંઈ ઉદયભાઈ ગયા હતા ને તો ઉદયભાઈ લાઇટ તો મગવી લીધી હતી. લેપ મગ્યું ખાલી બત્તી નાખવી પડે એમ છે, આપણી પાસે ટાઈમ નથી. હા, હવે ઈ નવરાય. બીજું હું, આપણે હારી જ ગાડી છે, હાલે એટલે ઘણું બરોબર ને. આટલી તો ટાઈમ હોત ને તો નવી બત્તી નાખી હોત. ટાઈમ ક્યાં થઈ ગયું ને, ફિટ થઈ ગઈ. તો પાર્ટનર શિરામણ કરી લ્યો તમે પેલા. હેલો, ગુડ મોર્નિંગ, રાધે રાધે. તમારો ભાઈ શિરામણ લઈને આવી ગયો છે અને હવે રિપેરિંગ કરાવે છે. કા હા, રિપેરિંગ કરાવી છે. અને ટાંગા તોડીને જવાનું છે અમારે. કા હાલીને જવાનું. આજ કે ઝીણકાની રજા છે નહીં, તમને કાંઈ મા દીકરાને થોડીક હેલ્પ મળશે. ધીરે ધીરે હાલ્યા. નરવા સહી ને એટલે ભગવાન માતાજી લોટકા રાખે, સારા આશીર્વાદ દે દો બધાય. ફિટિંગ કરી છે. હા, કેવી થાય કેવી ન થાય મારું રામ જાણે. હવે સાંજે રાતે ખબર પડે. થઈ જ જાય ને પાર્ટનર, નો થાય? લાઈટ તો થઈ જાય, આમ ઉસી જાય કે નીસી જાય. હા, ગધડીની લાઈટ ચાલુ ગાડીએ ઉસો હેડો કરે. બોલ નખવી દો બીજી. હવે પાર્ટનર એની કેપેસિટી પૂરી થઈ ગઈ. મારી ઘડી ગઈ થઈ ગઈ. સાચી વાત કીધી. હાલો તો છે ને, જો આપણે લાઈટ એ વહી ગઈ છે એટલે હવે પાર્ટનર ને છે ને કઈક ઓલું કેરોસીન પેટાવી હું મગજ કામ નથી કરતો. કાલની દાંત દુખે છે. હજી આમાંય હજી આમ ફેર તો દવા પી ત્યાં લગી જ પડે છે. અત્યારે ઉદયભાઈ આવ્યા છે, બટકું કટકું આપણે ખાઈ લેવું અને દવા પી લેવું. શિરામણને એવા તો નથી, પણ દવા ખાવી એટલે ખાવું જ જોઈએ. એટલે મને એવું લાગે છે કે આને હવે જડમૂળમાંથી કાઢવી જ જોઈએ. ફાઇનલ વાત છે. હું કેવું ઉદયભાઈ? હા હે, હા, હવે કાઢવી જ પડે ને. હવે કાઢવી જ જોઈએ, કારણ કે આમાં છે ને જોઈએ એવું છે ને ઉદય દુખાવો મટતો જ નથી. અટાણે ઉથી પાવર રહ્યું, અટાણે હતું એવું ને એવું થઈ ગયું પાછું. હાલો આપણે આ પ્રાઇમ જ ચાલુ કરી દીધું છે. લાઈટ તો વહી ગઈ છે. હવે કઈ આવે ઉદયભાઈ ને ટીપા કા એટલા પડે આમાંથી? કેરોસીન પડે છે. કેમ એમ છે? એમ જોતો ક્યાંથી પડતું છે. પાર્ટનર નું બધું એવું જ ખાતું હોય. કીધું નહીં કહું છું, ઓલો બોલ ટાઈટ કરી દો, બોલ ટાઈટ કરી દો. હવે આપણે છે ને બનાવી જ નાખી એટલે પછી ઉપાડી દો. આપણે કઈ ત્રાસ પણ છે બધું ખાઈ લઈ, દવા પી લઈ. જો છે ને પાર્ટનર ચા બનાવે ટાઈમ ચાલતો હોય ગયો. પાર્ટનર હવે નથી વાંધો. છે ને બોલ ઢીલો હોય ને તમે ટીપા પડતા. અમારું ઉદયભાઈ જો રકબી જોવે. કેરોસીન કેવું નહીં આડું. એ
ડીઝલ ધોરાતું ડીઝલ ઉપર હાકી છે આપણે આપણે પણ ન હોય એમાં ઉપયોગ કરી લેવો હોય શું થાય પછી કંઈક તો કરવું ને હવે ચોમાસું આખું આજ કરવાનું છે લાઈટ નો હજી કાંઈ આવે ને સીધું એમ પાર્ટનર આપણે કેવો પ્રોગ્રામ કર્યો ખબર તમને કેવો દૂધનું મિલ્કન કરી નાખ્યું ખાલી કટનમાં બનાવી નાખ્યો બનાવીને અટાણે છે ને હું બટકું ખાઈને દવા પી લઉં પછી કઈ ચા કરવા પણ છીએ નહીં ક્યાં આવે શાંતિ? હવે જેકુભાઈ જો આમ આપણે હાણસી ત્યાં રહી આપણા ભૂંગરાવીને જ ધોવાઈ કરે અટાણમાં લાઈટુ વાળા મરી ગયા લાઈટ દઈ દેતો હોય તો એ તો કઈક તો લાવો કાપે તમે રકાબ્યું. અરે જેકુડે આવી જા આવી જા ક્યાં આવશે ચા જોઈને? હાલ મારો વાલોડા હાલ અરે ક્યાં છે હા આવ્યો હાવો જો હવે ચારે ટાંગે ઘણો સાપલો થઈ ગયો સાંભળો નથી બાપા ટાંગા જેવા છે હાલ 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 હાલે હા એ લે ને ભાઈ મળવા ભૂગી ગયા ભાઈ જેકુભાઈ હાલો જી આપણે લાઈટ આવી નથી ને ત્યાં છે ને આપણે છે ને એવું કામકાજ કરી નાખી વારવાનું સોરવાનું અમારી ગયા ઉંદેડા છે ને હાવા વેર વિફેર કરી નાખે છે હાવા શિયારી કોઈ જો આ ઘઉં છે ને ઘઉં ઘીરે પુગાડવા જવા નકરા છે ને મરી ગયા બધુંય બગાડ છે ઝડકટા એ ભગવાન આમ તો જુઓ મરી ગયા હાવ હળિયા હળી ઉપર હાવ બહરા કરી દે ન્યા રાખી દે ને ધોઈને એક મારો દીકરો ડોલમાં હો બે ત્રણ જે વારવું તો પડે જ નકર અહીંયા ઘેરી નતારો થઈ જાય જોગી જોવા આવે થઈ ગયું કોરવે નહીં રધી વહી જાય તમારા વાડીમાં અમુક અમુક કરીને ન કઈ ઓલું કરો ને અમે રધી થઈ જાય હે કુદરત હે ભગવાન હાલે તું એક ભેગો ને ભેગો ડાપણ ડાયો હાલામ લોટા લકડા કોવાળા ઈ ભાઈ બોટે ની હો ઠામ જોજે મારો દીકરો ઉદા હાલો તો આપણે જુઓ પાર્ટનર છે ને શિરામણ કરીને વયા ગયા છે આપણે શિરામણ કરી લીધું છે અને હવે આપણે છે ને દવા પી લઈ અને લાઈટ તો હજી આવી નથી કારણ કે હજી 7:30 જેવું થયું છે પણ હજી લાઈટ આવી નથી લાઈટ તો અમે 8:30 પોણા 9 આવે એટલે ત્યાં સુધી આપણે વેટિંગમાં સહી બેસું ગરમી કારા કોપની ગરમી છે તો જો આપણે આ બધું અસ્તવ્યસ્ત પડ્યું છે ને આ બધું થોડુંક વારશું ને ચોરશું ને એવું કરશું ને તો લાઈટ આવી જાય કા ઉદયભાઈ હા તો લાઈટ આવી જાય ભાઈ આ ઠામડામાં દીકરો મને એટલા વિસરી જાય મારા બાપા વેલમાં દીકરો હાલ તો હું દવા પી લઉં હો મમ્મીને બિસારીને દાંત દુખે પણ હક વારીને બેહતી જ નથી મેં કીધું બેહી જા હક વારીને બે ક્યાંથી આ જોતી આમ હમણાં બહોરા થઈ ગયા બે દીકરા હારે થાવે આમ જોતો વારા ને ચીલા જ્યાં આવે ત્યાં રખડે ન્યા હા તો ઢગલા કર્યા આ છે ને જ બધા જ ઘરમાં મૂકી દેવા છે આ બધાય હા નકર છે ને બાપુ અહીંયા કોક હાથ ફેરો કરી જાય તારા પપ્પાનું કઈ ઠેકાણું જ નથી આમ જોઉં ને ન્યા વારવા બેઠી વારવું જ પડે ને ચોખ્ખું રાખવું પડે ભાઈ આપણું ઘર છે આપણો આઈસરો છે આપણો આઈસરો છે આમ થી તારે તારું બાપ વારવું પડે ને એમાં છૂટકા વિના વાત છે આમ તો જો ફકરી પણ વાળીએ એટલી થાકી જાય ડાબા ઉહેડી તમારે બાપ દીકરાને કઈ ઉપાધિ જ નથી બીજી વારવાની ચોરવાની કઈ આ ડૂસા બધાય જો ને હવે તો હેખે રહી આ બધું છે ને બારી જેવું છે હા ઘોસે જ થઈ ગઈ છે વાડીમાં હે ભગવાન થકાઈ ગયું જો આવું છે મારા વાલા હમણાં દવા પીવું છું ને હમણાં કાલે દાંતની દવા લઈ આવ્યા ને પેલા જો આ ગામમાંથી ટીકડા પી જો હાવ સીધો હરે છે પણ તોય દાંત કે હું દગ ન દઉં